વિભાગ ડી ચાલુ કરીએ વિદ્યાર્થી મિત્રો। પ્રશ્ન નંબર 47 થી 54 પૈકી કોઈ પણ 5 પ્રશ્નોના 90 થી 120 શબ્દોની મર્યાદામાં વિગતવાર માંગ્યા મુજબ ઉત્તર લખવાના છે। પહેલું નીચેના પ્રશ્નોના ઉત્તર લખો। એ તોવાનો સોડાની બનાવટ લખી તેના 4 ઉપયોગો જણાવો। તો લખો બનાવટ। બેકિંગ સોડાને ગરમ કરવાથી સોડિયમ કાર્બોનેટ મળે છે। બીજું 2 NaCO3 NaHCO3 ઉષ્મા Na2 CO3S H2 AH+ CO2G સોડિયમ કાર્બોનેટ। આ સોડિયમ કાર્બોનેટનું પુનઃસ્ફટિકીકરણ કરવાથી તોવાનો સોડા મળે છે। Na2CO3 OH2 Na2O3 H2O ધોવાનો સોડા। ધોવાનો સોડા એ બેઝિક ક્ષાર છે। ઉપયોગો કાચ અને સાબુ જેવા સંયોજનોના ઉત્પાદનમાં, બોરેક્સ જેવા સોડિયમ સંયોજનના બનાવટમાં, ઘરમાં સફાઈ કરતા તરીકે અને પ્રાકૃતિક સ્થાયી પાણીના સ્થાયી કઠિનતા દૂર કરવા માટે। હવે H2 અને Cl2ના ઉપયોગો લખો। H2ના ઉપયોગો બળતણ તરીકે, વનસ્પતિના તેલ હાઇડ્રોજનેશનમાં અને એમોનિયાની બનાવટમાં। Cl2ના ઉપયોગો લખો। જળ ઉપચારમાં, પાણીને જંતુરહિત બનાવવા માટે, PVCની બનાવટમાં અને CFCની બનાવટમાં અને બ્લીચિંગ પાવડરની બનાવટમાં। હવે લખો દાણાદાર ઝીંક ધાતુની મંદ સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયા દર્શાવતા પ્રયોગોનું આકૃતિ વર્ણન કરો કે ઝીંકની સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથેની પ્રક્રિયાનું સમીકરણ લખો। દાણાદાર ઝીંકની મંદ H2SO4 સાથેની પ્રક્રિયાથી ઉત્પન્ન થતા H2Gની પરખ કરવી પ્રવૃત્તિ આકૃતિ 2.1માં દર્શાવ્યા પ્રમાણે સાધનોને વ્યવસ્થિત ગોઠવો। સૂચના આ પ્રવૃત્તિ શિક્ષકના માર્ગદર્શન હેઠળ જ થાય છે તે જરૂરી। જો વિદ્યાર્થી મિત્રો આવી રીતે આકૃતિ દોરી શકો છો તમે। હવે જવાબ લખીશું। એક કસનળીમાં આશરે 5 ml મંદ સલ્ફ્યુરિક એસિડ લઈ દાણાદાર ઝીંક નાખો। દાણાદાર ઝીંકની સપાટી પર તમને શું દેખાય છે? તો ઉત્પન્ન થતા વાયુને સાબુના દ્રાવણમાંથી પસાર કરો। સાબુના દ્રાવણમાં પરપોટા શા માટે ઉદ્ભવે છે? વાયુથી ભરેલા પરપોટા નજીક સળગતી મીણબત્તી લઈ જાઓ। તમે શું અવલોકન કર્યું? બીજા અન્ય એસિડ જેવા HCl HNO3 અને CH3 COOH ની સાથે આ પ્રવૃત્તિનું પુનરાવર્તન કરો। પ્રત્યેક સ્થિતિમાં તમારા અવલોકન સમાન છે કે નહીં તે તપાસો। ઉપરની પ્રક્રિયામાં ધાતુ એસિડ માટે H2Gનું વિસ્થાપન કરે છે। ટૂંકમાં ધાતુ એસિડ સાથે પ્રક્રિયા કરી H2 વાયુ મુક્ત કરે છે અને ક્ષાર બનાવે છે। ધાતુ પ્લસ એસિડ ક્ષાર પ્લસ હાઇડ્રોજન વાયુ। ઉપરોક્ત પ્રવૃત્તિ પરથી તમે શું અવલોકન કર્યું તેના સંદર્ભમાં પ્રશ્ન નંબર 49 નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર આપો। ક્લોરીન Cl2માં સહસંયોજક બંધની રચના સમજાવો। હવે એ ક્લોરીન Cl2માં સહસંયોજક બંધની રચના સમજાવો અને બી નાઇટ્રોજનના અણુ N2માં સહસંયોજક બંધની રચના સમજાવો। જવાબ લખીશું વિદ્યાર્થી મિત્રો। એ ક્લોરીનનો પરમાણુય ક્રમાંક 17 છે, તેથી તેની ઇલેક્ટ્રોન રચના KLm287 છે। આમ ક્લોરીન તેની M કક્ષામાં 7 ઇલેક્ટ્રોન ધરાવે છે। આ M કક્ષાને સંપૂર્ણ ભરવા માટે વધુ એક ઇલેક્ટ્રોનની આવશ્યકતા છે। તેથી ક્લોરીનના 2 પરમાણુઓ તેમના M કક્ષાના 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી ક્લોરીન અણુ Cl2નું નિર્માણ કરે છે। પરિણામે ક્લોરીનનો પ્રત્યેક પરમાણુ તેની નજીકના નિષ્ક્રિય વાયુ આર્ગોન જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે, જે તેના M કક્ષાના 8 ઇલેક્ટ્રોન ધરાવે છે। અહીં આ 2 સંયોજકતા ઇલેક્ટ્રોનનું નિરૂપણ ચોકડી દ્વારા દર્શાવેલ છે। જો વિદ્યાર્થી મિત્રો આકૃતિઓ આપેલી છે લખો। ક્લોરીનના પરમાણુઓ, ક્લોરીન અણુ અને એકલબંધ જો આપેલું છે તમે જોઈ શકો છો। ત્રીજું નાઇટ્રોજનના અણુ N2માં સહસંયોજક બંધની રચના સમજાવો। તો એમાં બી ચાલો લખીએ। નાઇટ્રોજનનો પરમાણુય ક્રમાંક 7 છે, તેથી તેની ઇલેક્ટ્રોન રચના KL25 છે। આમ ઇલેક્ટ્રોનના તેની L કક્ષામાં 5 છે ઇલેક્ટ્રોન ધરાવે છે। આ L કક્ષાને સંપૂર્ણ ભરવા માટે વધુ 3 ઇલેક્ટ્રોનની આવશ્યકતા છે। તેથી નાઇટ્રોજનના 2 પરમાણુઓ તેમના L કક્ષાના 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી નાઇટ્રોજન અણુ N2નું નિર્માણ કરે છે, જેને 2 પરમાણુઓ વચ્ચે ત્રિબંધની રચના થઈ એમ કહેવાય। પરિણામે નાઇટ્રોજનનો પ્રત્યેક પરમાણુ તેની નજીકના નિષ્ક્રિય વાયુ નિયોન એની જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે, જે તેના L કક્ષામાં 8 ઇલેક્ટ્રોન ધરાવે છે। અહીં આ 6 સંયોજકતા ઇલેક્ટ્રોનનું નિરૂપણ ચોકડી દ્વારા દર્શાવેલું છે। જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો। 50મો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો। મૂત્રપિંડ નલિકાની નામ નિર્દેશનની આકૃતિ દોરી મનુષ્યમાં મૂત્ર નિર્માણની ક્રિયા સમજાવો। જો વિદ્યાર્થી મિત્રો આવી રીતે આકૃતિ દોરવાની છે તમારે। આકૃતિ તમે દોરી શકો છો અને એના જવાબ આપણે લખીએ।
મૂત્રપિંડમાં પાયારૂપ ગાળણ એકમ મૂત્રપિંડ નલિકા છે. પ્રત્યેક મૂત્રપિંડમાં મોટી સંખ્યામાં મૂત્રપિંડ નલિકાઓ હોય છે. તેઓ નજીકમાં નિકટતમ રીતે ગોઠવાયેલા હોય છે. મૂત્રપિંડ નલિકા લાંબી ગુંગળામણ રચના છે. તેના અગ્રભાગે કપ આકારની બાઉમેનની કોથળી આવેલી છે અને તેનો અંત સંગ્રહ નલિકામાં થાય છે. બાઉમેનની કોથળીમાં પાતળી દિવાલવાળી રુધિર કેશિકાઓનું ઝુમખું ગોઠવાયેલું હોય છે. તેને રુધિર કેશિકા ગુચ્છ કહે છે. પ્રશ્ન નંબર 51 છે. એકકોષી સજીવોના નામ જણાવો. તે કેવી રીતે પોષણ મેળવે છે સમજાવો. અમીબા અને પેરામેશિયમ એકકોષી સજીવો છે. અમીબા કોષીય સપાટી પરથી આંગળી જેવા અસ્થાયી પ્રવર્ધો ફૂટપાથની મદદથી ખોરાક ગ્રહણ કરે છે. આ પ્રવર્ધ ખોરાકના કણોને ઘેરી લે છે અને તેની સાથે જોડાણ કેળવીને અન્નધાની બનાવે છે. અન્નધાનીમાં જટિલ પદાર્થોનું વિઘટન સરળ પદાર્થોમાં થાય છે અને તે કોષરસમાં પ્રસરણ પામે છે. વધેલા અપાચિત દ્રવ્યો કોષની સપાટી તરફ ગતિ કરે છે અને કોષમાંથી બહાર નિકાલ પામે છે. પેરામેશિયમ કોષ તો નિશ્ચિત આકાર ધરાવતું એકકોષી સજીવ છે. તે એક વિશિષ્ટ સ્થાન દ્વારા જ ખોરાક ગ્રહણ કરી શકે છે. પક્ષમોની ગતિ દ્વારા ખોરાક આ સ્થાન સુધી પહોંચે છે. પક્ષમોની કોષની સંપૂર્ણ સપાટીને ઢાંકી દે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, 52મો પ્રશ્ન છે. પ્રકાશનું વિભાજન એટલે શું? પ્રિઝમ વડે પ્રકાશના વિભાજનની ઘટના આકૃતિ દોરી સમજાવો. જો જવાબ લખો. પ્રકાશનું તેના ઘટક રંગોમાં વિભાજન થવાની છૂટા પડવાની ઘટનાને પ્રકાશનું વિભાજન કહે છે. ન્યૂટને દર્શાવ્યું છે કે પ્રકાશના વિભાજનની ઉલટી પ્રક્રિયા પણ શક્ય છે. ન્યૂટનને બે સમાન કાચના પ્રિઝમને એકબીજાની નજીક રાખી એકને રાતો તો બીજાને ઉલટો ગોઠવો. જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, આકૃતિ છે શ્વેત પ્રકાશના વર્ણપટનું પુનઃસંયોજન છે. જ્યારે શ્વેત પ્રકાશનું કિરણ પ્રથમ પ્રિઝમ એમાંથી પસાર થયું ત્યારે તે જુદા જુદા રંગોમાં વિભાજિત થઈ ગયું. આ બધા જ રંગોને તેણે બીજા પ્રિઝમ પર આધારિત કર્યા. બીજો પ્રિઝમ P2 એ બધા જ રંગોને ફરી ભેગા કરી પુનઃ સંયોજન કરી શ્વેત પ્રકાશનો રૂપાંતરિત કરે છે. આ અવલોકન પરથી ન્યૂટને વિચાર આવ્યું કે સૂર્યપ્રકાશ એ 7 રંગોનો બનેલો છે. જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, આખો જવાબ હું તમને દેખાડું છું. કોઈ પણ પ્રકાશ જે સૂર્યપ્રકાશ જેવો વર્ણપટ આપે છે તેને શ્વેત પ્રકાશ કહેવામાં આવે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે પ્રશ્ન નંબર 53 લખીએ. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એટલે શું? ગજિયા ચુંબકની આરપાર ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દોરો અને ચુંબકીય ક્ષેત્રના ગુણધર્મ યાદી બનાવો. જવાબ લખો. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ગજિયા ચુંબકના ચુંબક ક્ષેત્રમાં પ્રવર્તતા બળના કારણે લોખંડની ભૂકી જે રેખાઓની દિશામાં ગોઠવાય છે તે રેખાઓ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કહે છે. જો ગજિયા ચુંબકની આકૃતિ દોરેલી છે, આ રીતે તમારે આકૃતિ દોરવાની છે. ચુંબકીય ક્ષેત્ર રેખાઓના ગુણધર્મો તો લાક્ષણિકતાઓની યાદી. ચાલો લખો. ચુંબકીય ક્ષેત્ર રેખાઓના ગુણધર્મો નીચે મુજબ છે. ચુંબકીય ક્ષેત્ર ઉત્તર ધ્રુવમાંથી નીકળે છે અને ચુંબકની બહારની બાજુએ દક્ષિણ ધ્રુવમાં દાખલ થાય છે. જ્યારે ચુંબકની અંદર ક્ષેત્ર રેખાઓની દિશાઓના દક્ષિણ ધ્રુવથી ઉત્તર ધ્રુવ તરફ હોય છે. આમ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા રચે છે. બીજું, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ધ્રુવ પાસે એકબીજાની વધુ નજીક એટલે કે ગીચ હોય છે. જ્યાં ચુંબકીય ક્ષેત્ર પ્રબળ હોય છે ચુંબકના મધ્ય ભાગમાં અને ચુંબકથી દૂર તેઓ એકબીજાથી દૂર છૂટી હોય છે જ્યાં ચુંબકીય ક્ષેત્ર નિર્બળ હોય છે. ત્રીજું, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કદાપી એકબીજાને છેદતી નથી, કારણ કે જો છેદે તો છેદ બિંદુ પાસે હોકાયંત્રની સોય ચુંબકીય ક્ષેત્રની બે દિશાઓ દર્શાવશે, જે શક્ય નથી. જો ક્ષેત્ર રેખાઓ સમાંતર અને એકબીજાથી સમાન અંતરે હોય તો તે સમાન ચુંબકીય ક્ષેત્રને દર્શાવે છે. પ્રશ્ન નંબર 54. નકામા કચરાના પદાર્થો પ્રકરણો. અનૈચ્છિક બિનઉપયોગી વધારાની વસ્તુઓ કે ઘરગથ્થુ નકામી ચીજ વસ્તુને કચરો કહે છે. કચરાના સ્વરૂપના આધારે તેને બે પ્રકારમાં વર્ગીકૃત કરાય છે. ઘન કચરો. રસોડાના કચરામાં શાકભાજી, ફળ, છાલ, હાડકાં વગેરે. આ ઉપરાંત ધાતુ કચરો, કાચ, પ્લાસ્ટિક, પોલિથીનને પણ ઘન કચરામાં સમાવેશ થાય છે. પ્રવાહી કચરો. ઘન કચરાની સરખામણીએ પ્રવાહી કચરાનું વ્યવસ્થાપન અને તેની હેરફેર સરળતાથી થાય છે. વિઘટનના આધારે કચરાના બે પ્રકાર પાડવામાં આવે છે. જૈવ વિઘટનીય કચરો. જે કચરો જૈવિક પ્રક્રિયા એટલે કે જીવાણુ કે મૃતોપજીવીઓ દ્વારા વિઘટન કરી શકાય તેને જૈવ વિઘટનીય કચરો કહે છે. દાખલા તરીકે શાકભાજી, ફળ, કાગળ વગેરે. અને બીજું છે જૈવ અવિઘટનીય કચરો. જે કચરાનું જૈવિક પ્રક્રિયા એટલે કે જીવાણુ કે
મૃત્યોપજીવીઓ દ્વારા વિઘટન કરી ન શકાય તેને જૈવ અવિઘટનીય કચરો કહે છે. આ પદાર્થો પર તાપમાન અને દબાણની અસર થાય છે, પરંતુ તે લાંબો સમય પર્યાવરણમાં મૂળ સ્વરૂપમાં જ રહે છે, દાખલા તરીકે કાચ, પ્લાસ્ટિક, પોલિથીન, ધાતુ વગેરે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું જ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો. આવજો.